હલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં છો? જય માતાજી, હર હર મહાદેવને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. આજે આપણે શરૂઆત કરી કબૂતર પાસે આવીને, કેમ કે આજ વાગ્યા 10 મોડું થઈ ગયું ઉઠવામાં. જ હતો રવિવાર. અમારો નજારો કંઈક આજનો આવો છે, વરસાદી વાતાવરણ છે. ચલો ગુડ મોર્નિંગ કબૂતર. ખોલી કબૂતર એટલે ચણી લઈએ વાગ્યા 10 આજ થઈ ગયું મોડું. એટલે ભાઈઓ કા બારે આવશે, ભૂખાથી આવે ભાઈ. પૂરતી થા કબૂતર પૂરાઈ ગયા હે પાણી. ચાલો હું આવી ગયો કબૂતર ચડાવીને ઘરે. ગુડ મોર્નિંગ આસ. ગુડ મોર્નિંગ ભાઉ. હવે જવાનું છે ગાંઠિયા જલેબી લેવા ગામમાં. જેમ જાય છે રવિવાર એટલે પછી નાસ્તો. ચાલો ભાઈ, આપણે ગાંઠિયા લઈને આવી ગયા ઘરે. સાઈનાથ ગયા તો ગાંઠિયા લેવા ને હું અંશ ને ભાઈ સાથે ને ગાબે કરે નાસ્તો. ચાલો આપણે બેસી જાય નાસ્તો કરવા. ગાંઠિયા ખાવા એ આવી જાઓ. ગાંઠિયા જલેબી ચિપ્સ ને છે. આજે હતો રવિવાર એટલે ગાંઠિયા ખાવાના ને રવિવાર. આપણે જો રવિવાર માનશે જે ગાંઠિયા ખાવાના હોય ત્યારે ચાલો નાસ્તો કરી લઈએ. પછી આપણે નાસ્તો કરી 12:30 વાગી ગયા હતા એટલે રસોઈ બનાવવાનું ટાણું થઈ ગયું. રસોઈ પણ બનાવી લીધી છે. આજે બનાવ્યો છે દાળ ભાત ને બટેકાનું શાક. છે દાળ ભાત બટેકાનું શાક ને પાપડ. અને હવે જમવા પણ બેસવું છે. સુરેશ ને અંશ પણ છે. જો અંશ ને સુરેશ મોબાઈલમાં રમે છે. બે જમવાનું છે તમારે બે ને. ચાલો હવે જમી લઈએ. ચાલો આપણે બેસી જઈએ ખાવા. ભાઈ છે બને એવું ખાવાનું. તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ. જો દાળ ભાત બટેટાનું શાક એવું છે, છાશ ને. ચાલો અમે બેસી ગયા ખાવા. તમારે ખાવું હોય તો આવી જાઓ. ચાલો જમવું હોય બધા આવી જાઓ. લો ભાઈ, આપણે નાઈ ધોઈને થઈ ગયા કમ્પ્લીટ. ઉઠાઈને આરામ કરીને. આજે તો રવિવાર એટલે આરામ કર્યો હતા. લગન વરસાદ થઈ ગયો ચાલુ. આપણે બહાર રખડવા જવા મળશે ને આપણે જવું કબૂતરને સેટઅપ ઢાંકવા. વરસાદ છે ચાલુ. જો હવે ઓછો થઈ ગયો બહુ. ગયા હે 5:30. વરસાદ આવ્યો તો ભાઈ, રહી ગયો. છાંટા આવ્યા, બધું ભીનું ભીનું થઈ ગયું. એ કબૂતરાને સેટઅપ આવ્યો આપણે મેળી ઉપર ચણાવી લઈએ કબૂતર. અરે હે વરસાદ ચાલુ. વરી રેડો આવ્યો. કબૂતરને ચણાવીને લઈ લેવા આપણે. ને હવે વાગ્યા છે 6:30. નાસ્તો કરી હું ભાવિસા ને અંશુ. કાંશુ શું કરી? નાસ્તો. હાલો નાસ્તો કરવો હોય તો જો દહીંવડા છે, ભજીયા ને ભાવિસા અમે તને કરી. અમે તને કરી નાસ્તો. તમારે કરવો હોય તો આવી જાઓ. શું બોલો? હાલો નાસ્તો કરો તો આવી જાઓ. નાસ્તો કરવા બેઠા. નાસ્તો કરીને થઈ ગયા કમ્પ્લેટ. હવે જાઉં ગામમાં ચક્કર મારવા જ છે. તાજિયા એટલે જોવા જાય. કાચું હું ભાવિસા ને અંશ ત્યાં જાય. જાવું ને અમે જાય તાજિયા જોવા. ચલો ગામમાં અમે બતાવી તાજિયા કેવા અમે જોઈએ આપણે. ચાલો ભાઈ, અમે આવી ગયા ગામમાં. ને ગામમાં ભાઈ તાજિયા જવા રીતે, કેમ કે વરસાદ એટલે ઢાંકા ભાઈ બહુ સરસ રીતે આ લોકોએ બનાવ્યા હોય. હું અંશુ ને ભાવિસા અને એ બંસી બસ ચોકમાં આવે ભાઈ. ચાલો અમે આવ્યા ચક્કર મારવા. રમતા તો નથી ભાઈ એટલે ખાલી ભાઈ. તો આ મારા કાલાવાના પૂનાપરાના તાજિયા આવે ભાઈ. હવે ક્યાંય ગામમાં ચક્કર મારવાની આ જોઈએ. આ બંસી બસ ચોક. ચાલો ભાઈ, આ બીચ જો તાજિયો હે ભાઈ. આવી જો મસ્જિદ બનાવેલી આ લોકોએ. અહીંયા હે. ચાલો ગામમાં જઈએ જોવા. તો ભાઈ અહીંયા તાજિયા આવે એમાં ગામમાં જોવા આવ્યા. આ તાજિયા બહુ સારા બનાવેલા હે. હવે જાય એમ આગળ જોવા. નાના નાના છોકરા હવે બનાવ્યા અમારે અહીંયા. જો નાના છોકરાની મહેનત તમને બતાવું કેવું કરે છે લોકો. નાના છોકરા આ મોટા
બચાવનું. અહીંયા અમારે એક જ્યારે બધા ભાઈ દાદીયા ભેગા થાય પેલા પછી અમે ધીરે જાય. ચાલો હવે જો હું હંસ જમીન નવરા થઈ ગયા છે અને સુઈ ગયા છે બહાર રખડવા માટે. અને હું હંસ તો જો સૂઈ ગયો છે અને હું પણ સૂઈ જાઉં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ફરી મળીશું કાલના બ્લોગ.